જેડી કથિરિયા, હું આમ આદમી પાર્ટીમાં અહીંયા મારું ગામ ચાપાથળ છે અને અત્યારે હું આમ આદમી પાર્ટીની અંદર એક સભ્ય છું. આ વિષય છે રાથળી ગામનો. જેવી રીતે જે ગામની અંદર સર્વે નંબર પ્રમાણે જે અન્ય તમામ જ્ઞાતિઓ માટે આ જે જમીન હોય એની અંદરથી કદાચ માટી કાઢવાની હોય તો એ ગામના માટે હોય છે, પરંતુ અહીંયા ભાજપના ઈશારે માટી વેચવાનું કામ ચાલે છે અને વારંવાર આજે તમે જોઈ શકો છો બહેનો અહીંયા, ભાઈઓ, વડીલો, તમામ લોકો અહીંયા આવ્યા છે. તો આ બેશરમો હવે ગામની માટી પણ રહેવા નથી દેતા, એટલે અમે અધિકારીઓના ધ્યાન દોરવા માટે અમે આ વિનંતી કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે. આ ખનીજ ચોરી છે, કાયદેસરની અમે કાર્યવાહી કરાવીશું અને જે લોકોના વાહન છે એ વાહનને પણ પુરાવી દઈશું. જો આ રાથળી ગામની સીમમાં હવે બીજી વાર આ વાહન અથવા તો કોઈ પણ વસ્તુ દેખાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર છે ને? પૈસા ખાઈ જાય છે. અમારું બધાનું આખા ગામનું એવું કહેવાનું થાય છે. સરપંચ અહીંયા આવતો નથી. હું કામ નથી જવાબ દેતો નથી. હું કારણ નથી દેતો. આ ગામો ગામ પ્રશ્નો છે. તમામ ગામના લોકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવી તકલીફો હોય, તમારા ગામની માટી ચોરાતી હોય તો અમારી સુધી પહોંચાડજો. 110% ગામની માટી ગામમાં જ રહેવી જોઈએ. એની માટે અમે તમે તમામ લોકો સાથે છીએ.